ભગતસિંહ આ એક એવું નામ છે જે આજે પણ ભારતના યુવાનોના લોહીમાં જોશ ભરી દે છે. પણ શું આપણે તેમને ખરેખર ઓળખીએ છીએ? ચાલો આજે આપણે એ મહાન ક્રાંતિવીરની ગાથાને ઊંડાણપૂર્વક સમજીએ, જેમના વિચારો સમયની સાથે વધુને વધુ પ્રસ્તુત બનતા જાય છે. ક્રાંતિ બોમ્બ અને પિસ્તોલથી નથી આવતી, પરંતુ વિચારોની તાકાતથી આવે છે. જુઓ, આ એક જ વાક્યમાં ભગતસિંહના આખા જીવનનો સાર આવી જાય છે. આ બતાવે છે કે એમનું અસલી હથિયાર કોઈ હિંસા નહોતી, પણ એમના મગજમાં જે વૈચારિક ક્રાંતિ ચાલી રહી હતી એ હતી. તો ભગતસિંહની આ આખી સફરને સમજવા માટે આપણે તેને આ 5 મુખ્ય ભાગોમાં જોઈશું. આનાથી આપણે એમના વ્યક્તિત્વના દરેક પાસાને એકદમ નજીકથી જાણી શકીશું. તો સવાલ એ છે કે આખરે ભગતસિંહ હતા કોણ? મોટાભાગના લોકો તેમને બસ એક ક્રાંતિકારી તરીકે જ જુએ છે, પણ એમની સાચી ઓળખ એના કરતાં ઘણી ઊંડી હતી. ચાલો પહેલાં એ જ સમજીએ. અને આ વાત સમજવી બહુ જ જરૂરી છે. ભગતસિંહે જે કંઈ પણ કરતા હતા એની પાછળ એક મજબૂત વૈચારિક આધાર રહેતો. સવાલ ખાલી અંગ્રેજોથી આઝાદી મેળવવાનો નહોતો. અસલી સવાલ તો એ હતો કે આઝાદી પછીનો ભારત કેવો હોવો જોઈએ, અને એનું એકદમ સ્પષ્ટ ચિત્ર એમના મગજમાં હતું. તો પછી એમનામાં ક્રાંતિની આ આગ, આ ચિનગારી આવી ક્યાંથી? કઈ એવી ઘટનાઓ હતી જેણે એક યુવાનને આટલા મોટા ક્રાંતિકારી બનાવી દીધો? ચાલો જોઈએ. ભગતસિંહનો જન્મ જ એક એવા ઘરમાં થયો હતો જ્યાં દેશપ્રેમ એમના શ્વાસમાં હતો. પિતા કિશનસિંહ, કાકા અજીતસિંહ, આખું ઘર આઝાદીના લડવૈયાઓથી ભરેલું હતું. પણ 1919માં જે જલિયાવાલા બાગનો નરસંહાર થયો એણે એમના બાળમાનસ પર એવી ઊંડી અસર કરી કે બસ એ નિર્દોષ લોકોના લોહીએ એમના જીવનની દિશા જ બદલી નાખી. બસ આ જ એક ક્ષણ હતી. એમના મનમાં એકદમ સ્પષ્ટ થઈ ગયું કે હવે વિનંતીઓ અને અરજીઓનો સમય ગયો. આઝાદી જોઈતી હોય તો સીધો અને મજબૂત સંઘર્ષ કરવો જ પડશે. બીજો કોઈ રસ્તો નથી. અને અહીંથી એમની લડાઈ એક અલગ જ સ્તર પર પહોંચે છે. ભગતસિંહ એ વાત બરાબર સમજી ગયા હતા કે સાચી અને લાંબી ચાલે એવી ક્રાંતિ બંદૂકની ગોળીથી નહીં, પણ લોકોના મનમાં વાવેલા વિચારોથી જ થાય છે. તો ભગતસિંહ બીજા ક્રાંતિકારીઓથી અલગ કેમ હતા? જવાબ છે એમનો સતત વાંચન. જેલમાં હતા ત્યારે પણ તેઓ કાર્લ માર્ક્સ, લેનિન અને દુનિયાભરના મોટા વિચારકોને વાંચતા રહ્યા. આ જ્ઞાને એમની દૃષ્ટિને વિશાળ બનાવી અને એમની ક્રાંતિને એક ઊંડી વિચારધારા આપી. આ તફાવત સમજવો બહુ જરૂરી છે, ખરું ને? ભગતસિંહ માટે ક્રાંતિનો મતલબ ખાલી અંગ્રેજોને અહીંથી ભગાડવાનો નહોતો. ના, એમના માટે ક્રાંતિ એટલે વૈચારિક ક્રાંતિ, સમાજની વિચારસરણીને જડમૂળથી બદલવાની વાત. એક એવી વ્યવસ્થા બનાવવાની જ્યાં કોઈ કોઈનું શોષણ જ ન કરી શકે. અને બસ આ જ વિચારધારા સાથે તેઓ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન એટલે કે HSRA સાથે જોડાયા. એમનું સપનું ખાલી રાજકીય આઝાદીનું નહોતું, એ એક સમાજવાદી ભારતનું હતું જ્યાં દરેક નાગરિકને સમાન અધિકાર મળે, સમાન સન્માન મળે. હવે વાત કરીએ એ ઘટનાની જેણે ભગતસિંહને આખા દેશમાં ઘરમાં જાણીતા કરી દીધા. પણ એક વાત યાદ રાખજો, એ માત્ર એક બોમ્બ ધડાકો નહોતો, એ એક એટલો સુનિયોજિત રાજકીય સંદેશ હતો જેની ગૂંજ આખા દેશમાં સંભળાવાની હતી. વર્ષ હતું 1929 અને જગ્યા હતી સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી. અહીં બોમ્બ ફેંકવામાં આવ્યા. પણ સૌથી અગત્યની વાત એ હતી કે આ બોમ્બ કોઈને જાનથી મારવા કે નુકસાન પહોંચાડવા માટે હતા જ નહીં. એ તો ખાલી એક ધમાકો હતો જેનો હેતુ અંગ્રેજ સરકારના બહેરા કાનૂન સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો હતો. એમનું ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ અને સરળ હતો: બહેરા શાસકોને સંભળાવવું. એ સમયે એસેમ્બલીમાં જે જનવિરોધી કાયદાઓ પસાર થઈ રહ્યા હતા એની તરફ આખા દેશનું અને દુનિયાનું ધ્યાન ખેંચવા માટે આ એક નાટકીય પણ ખૂબ જ શક્તિશાળી વિરોધ હતો. તો સમજી ગયા, આ કોઈ આકસ્મિક ઘટના નહોતી, પણ એક સંપૂર્ણ યોજના હતી. પહેલું પગલું પ્રતિકાત્મક બોમ્બ ફેંકો, બીજું પગલું ત્યાંથી ભાગવાને બદલે સામે ચાલીને ધરપકડ વહોરી લો, અને સૌથી મહત્વનું ત્રીજું પગલું અદાલતને જ ક્રાંતિનો મંચ બનાવી દો અને પોતાના વિચારો આખા દેશ સુધી પહોંચાડો. શું યોજના હતી! જેલમાં ગયા પછી પણ એમનો સંઘર્ષ અટક્યો નહીં, ઉલટાનો વધુ મજબૂત બન્યો. તેમને રાજકીય કેદીઓ સાથે જે અમાનવીય વ્યવહાર થતો હતો એની સામે બહુ લાંબી ભૂખ હડતાલ કરી.
અને આ લડત માત્ર પોતાના માટે નહોતી પણ જેલમાં બંધ દરેક કેદીના અધિકારો માટે હતી. આ જ એમની મહાનતા દર્શાવે છે. અને હવે આપણે એમના જીવનના અંતિમ અને કદાચ સૌથી શક્તિશાળી અધ્યાય પર આવીએ છીએ. એ બલિદાન જેણે ભગતસિંહને એક શહીદમાંથી અમર બનાવી દીધા. માત્ર 23 વર્ષ, જરા વિચારો, ફક્ત 23 વર્ષની ઉંમર, જે ઉંમરે મોટાભાગના લોકો પોતાના ભવિષ્ય વિશે વિચારતા હોય છે, એ ઉંમરે ભગતસિંહે પોતાનું વર્તમાન, ભવિષ્ય બધું જ આ દેશ માટે સમર્પિત કરી દીધું હતું. આ ત્યાગ ખરેખર અકલ્પનીય છે. મૃત્યુનો કોઈ ડર જ નહીં. એમના ચહેરા પર સ્મિત હતું અને હોઠ પર એક જ નારો, ઇન્કલાબ જિંદાબાદ. હસતા હસતા ફાંસીના માચડે ચઢી જવાનું આ દ્રશ્ય એમની નિર્ભયતા અને દેશ માટેની અડગ નિષ્ઠાનું પ્રતીક બની ગયું. તો ભગતસિંહનું જીવન આપણને સાહસનો સાચો અર્થ શું છે એ શીખવે છે. સાહસ એટલે ડર ન હોવો એવું બિલકુલ નથી, પણ ડર હોવા છતાં જે સાચું છે, જે ન્યાયી છે, એના માટે અડગ થઈને ઊભા રહેવું એ જ સાચી હિંમત છે. અને અંતે ભગતસિંહનો વારસો આપણા સૌની સામે એક મોટો સવાલ મૂકીને જાય છે. એમની જીવનકથા દરેક પેઢીને પૂછે છે, શું આપણે પણ પોતાના સિદ્ધાંતો અને સમાજના ભલા માટે એટલી જ નિર્ભયતાથી ઊભા રહેવા તૈયાર છીએ? વિચારવા જેવો સવાલ છે નહીં?